સમી વઢિયાર યુવા સમિતિનો 15 દિવસીય સેવા કેમ્પ રણમાં 45 ડિગ્રી ગરમી વચ્ચે હજારો યાત્રાળુઓને ભોજન, નાસ્તો, છાશ અને મેડિકલ સેવા। પાટણ જિલ્લાના સમી તાલુકાથી વછરાજ દાદાના દર્શનાર્થે પગપાળા જતા હજારો પદયાત્રીઓ માટે સમી વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સરાહનીય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રણ વિસ્તારની વચ્ચે 15 દિવસ સુધી ચાલનારા આ સેવા કેમ્પમાં યાત્રાળુઓને ભોજન, નાસ્તો, ચા પાણી, ઠંડી છાશ તેમજ મેડિકલ સારવાર જેવી નિઃશુલ્ક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। વછરાજ દાદાના દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં પદયાત્રીઓ રણ વિસ્તાર પસાર કરીને આગળ વધી રહ્યા છે। કાળઝાળ ગરમી અને કપરા વાતાવરણ વચ્ચે યાત્રાળુઓને રાહત મળે તે માટે સમી વઢિયાર યુવા સમિતિ દ્વારા 15 દિવસીય સેવા કેમ્પ કાર્યરત રાખવામાં આવ્યો છે। આ સેવા કેમ્પમાં યાત્રાળુઓ માટે ખમણ, બટાકા પૌવા, ગોટા, ચા પાણી અને ઠંડી છાશ સાથે જમવાની સગવડ કરવામાં આવી છે। સાથે સાથે યાત્રાળુઓની તબિયત બગડે તો તરત સારવાર મળી રહે તે માટે મેડિકલ ટ્રીટમેન્ટની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને રવિવારના દિવસે લગભગ 35,000થી વધુ પદયાત્રીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો, જ્યારે આજે 45,000થી વધુ યાત્રાળુઓએ કેમ્પમાં ભોજન અને આરામની સુવિધાનો લાભ લીધો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું। રણની વચ્ચે 45 ડિગ્રી જેટલી કાળઝાળ ગરમીમાં ઊભો કરાયેલો આ સેવા કેમ્પ યાત્રાળુઓ માટે થાક અને તરસ વચ્ચે મોટો સહારો સાબિત થઈ રહ્યો છે। સેવા, સંવેદના અને શ્રદ્ધાનું સુંદર ઉદાહરણ બની રહેલો આ સેવા કેમ્પ વછરાજ દાદાના દર્શનાર્થે જતા હજારો યાત્રાળુઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર।